हाय फ्रेंड्स, जय माताजी। केम छो बधा? आज આપણે બનાવીશું આલુ પરોઠા। તો આ 1 કિલો આલુ બટેટા છે, એને એક બટેટાના આવા 2 પીસ કરેલા છે। 1 ચમચી મીઠું નાખી અને એને આપણે બાફવા રાખી દેશું। 10 કળી લસણની લઈ અને આપણે ચટણી બનાવી નાખશું અને ખાંડણીમાં ખાંડી નાખશું। થોડુંક આપણે મીઠું લેશું। એમાં લાલ મરચું પણ એડ કરશું। આપણે આ આલુ પરોઠામાં અંદરના પડમાં લગાડવા માટેની ચટણી રેડી કરી રહ્યા છીએ। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું। મીઠું સ્વાદ પ્રમાણે। આ પાણી આમાં જે પ્રમાણે આપણે થિકનેસ રાખવી હોય એ પ્રમાણે રાખવાની છે। આપણે આ રેડી થઈ ગયું છે। થોડુંક હજી પાણી એડ કરશું કેમ કે આલુ પરોઠાને એમાં લગાવવાની હજી વાર છે, ત્યાં સુધીમાં કોરી થઈ જશે। ચટણી રેડી થઈ ગઈ છે। ચાલો, આપણે બટેટા ફોલાઈ ગયા છે, ડુંગળી પણ કટ કરી લીધી છે, ચટણી બની ગઈ છે। હવે આપણે આલુ પરોઠાનો વઘાર કરી નાખીએ છીએ। આમાં તેલ બહુ નથી મૂકવાનું, થોડુંક જ મૂકવાનું છે। તેલ આવી ગયું છે, આપણે અડધી ચમચી હિંગ નાખી છે, પછી આદુ મરચાંની જે પેસ્ટ કરી છે તે છે। લીલા મરચાંવાળો ભાગ પહેલાં આપણે નાખ્યો, બધી ડુંગળી નાખી દઈશું। ત્યાં સુધીમાં આપણે આ બટેટાના આ રીતે ક્રશ કરી, ડુંગળી સતળાઈ ગઈ છે। હવે આપણે આમાં હળદર નાખી, ત્યારબાદ લાલ મરચું 1 થી 1.5 ચમચી, આ ગરમ મસાલો એમ જ નાખું છું મારી રીતે, થોડોક જ અડધી ચમચી જેટલો। મીઠું સ્વાદ પ્રમાણે। ડુંગળી ગરમ થાય છે એમાં જ ખાંડ નાખ દે એટલે આલુ પરોઠામાં વચ્ચે ન આવે। હવે આપણે ગેસ બંધ કરી દઈએ છીએ અને આ લીંબુનો રસ છે તે નાખ્યો, 2 ચમચી જેટલો લીંબુનો રસ હતો। હવે આ રીતે આપણે બધો મસાલો અંદર એડ કરતા જશું, પછી હલાવી, આપણે મસાલો હલાવીને રેડી થઈ ગયો છે। હવે આપણે આલુ પરોઠામાં ભરવાના રહ્યા। આ રીતે આપણે 2 ગોયણા કર્યા છે, એની 2 રોટલી નાની નાની બનાવી નાખશું આપણે પહેલાં। આ રીતની આપણે 2 રોટલી બનાવી લીધી છે। આ રીતે આપણે મસાલો ભરી દેશું અને ચટણી લગાવેલી રોટલી આ રીતે આપણે બંને રોટલીમાં ચટણી લગાવશું। આ રીતે હળવા હાથે આલુ પરોઠાને
વણશું. આપણે તેલ લગાવી દીધું છે. આ રીતે બીજી સાઈડ પલટાવીને પણ આપણે તેલ લગાવી લઈએ. આ રીતે આપણું આલુ પરોઠું બનીને રેડી થઈ ગયું છે. આપણે એકદમ ધીમા તાપે ચડવા દીધું છે. આપણું આલુ પરોઠું તૈયાર છે. સોસ સાથે પણ જમી શકીએ છીએ અને દહીં સાથે પણ. આ રીતે છે. તો કેવું બન્યું આલુ પરોઠું? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી.